અંકલેશ્વર શહેર ગત સાંજે અને હવે બીજા દિવસે પણ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ઇંધણની સપ્લાય પર અસર થશે એવી અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પગલે મોટી સંખ્યામાં લોકો ઇંધણ ભરવા માટે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને શહેર તેમજ શહેરને અડીને આવેલા માર્ગના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં ઇંધણ ખૂટી જવાની ભીતિ સ્પષ્ટપણે જોવા મળી હતી. આ મામલે પેટ્રોલ પંપ સંચાલક સુધીર ગુપ્તાએ સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલ પંપ પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ ઘટ પડી નથી રહી. અન્ય તમામ પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. લોકોને ગભરાયા વિના સંયમ જાળવવા માટે ઉતાવળ વધુ પેટ્રોલ ભરાવવા દોડધામ ન કરવા અપીલ કરી હતી. લોકોને અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી હતી. નવરાત્રિ પર્વની સૌને શુભકામના. અંકલેશ્વરના તમામ પ્રજાજનોને જણાવવામાં આવે છે કે ગઈકાલથી અફવાના લીધે પેટ્રોલ પંપમાં જે ઘસારો જોવા મળ્યો છે એ ફક્ત અફવા છે. સરકારે અને અહીંયાના જે પુરવઠા અધિકારીઓ દ્વારા પ્લસ કંપનીના મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યો છે પૂરતો જથ્થો છે, કોઈએ પેનિક થવાની જરૂર નથી. જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે, મળવાનું છે, પણ પેનિક થઈને કે આપણે આ જથ્થો ભેગો કરી લઈએ કે આ કરી લઈએ એના માટે સખ્ત ઇન્સ્ટ્રક્શન આવેલા છે કે કેરવામાં યા મોટા જથ્થામાં પેટ્રોલ ડીઝલ આપવું નહીં. બાકી ગાડીઓમાં પુરાવા માટે કોઈ ના નથી. એટલે ખાસ કરીને અમે બધા પ્રજાને કહેવા માંગીએ છીએ કે એકદમ શાંતિથી આપણે જેટલી જરૂર હોય એટલું પેટ્રોલ ડીઝલ પુરાવે અને કોઈ પેનિક થવાની જરૂર નથી.